પાર્વતી નંદન તમે છો શંકરજી નાથન પધારો પાર્વતી તમે છો શંકરજી નાથન પધારો પાર્વતી નંદન તમે છો શંકરજી નાથન પધારો પાર્વતી હાથ તો આમ જ હોય, એને આમ કરવાની જરૂર નથી, પણ એક શ્રીફળ મૂકો અને એક કેન્સરનો રોગ હારો થઈ જાય એટલે રૂપિયાની કોઈ કિંમત નથી, પણ એક શ્રીફળની કિંમત છે. રૂપિયાની કઈ કિંમત છે? કાઈ નથી. શાસ્ત્રમાં જ્યારે આ સંસાર થયો, આ સૃષ્ટિનું સર્જન થયું, આ સૃષ્ટિનું સર્જન થયું, સમુદ્ર મંથન થયું, એમાંથી લક્ષ્મીની મૂર્તિ નીકળી, હજારી નોટ નીકળી નથી. હજારી નોટ તો તમે ને મેં બનાવી, કઈ નીકળી સમુદ્ર મંથન માંથી? નથી નીકળી. પણ એ તો આ વ્યવહાર છે, અને એ વ્યવહારને ચલાવવાના માટે
આ સંસારની અંદર એની નિમણૂક કરવામાં આવી અને આજના કળિયુગમાં જેની નિમણૂક કરવામાં આવી આ નિમણૂકની જે બજાર કિંમત છે એ વધી ગઈ એટલે લોકો એની પાછળ દોડે છે. પણ આજે આપણે આ રૂપિયાની પાછળ દોડવાનું નથી, આજે આપણે ખોડિયાર માની પાછળ દોડવાનું છે, એનો પલ્લો પકડવાનો છે. એ પલ્લો જો આજે છૂટી ગયો તો ખલાસ, તમારી કોઈ પૂજા કામની નથી. અને એ પલ્લો કદાચ તમારાથી છૂટી જાય તો અહીંયા બેઠેલા બ્રાહ્મણો એ વિદ્વાન બ્રાહ્મણો છે, એ માને અટકાવી દે કે માં ઊભી રહે, પેલો પકડવાનો છેડો રહી ગયો છે. એટલી તાકાત વાળા બ્રાહ્મણ અહીંયા આવ્યા છે. આમને આમ કોઈ બ્રાહ્મણ આવ્યા નથી. અમે ઘરમાં બેસી રહ્યા, અમારા ત્યાં લોકો ઘરમાં ખાવાનું એમને આપી જાય, એમને આપી જાય, અમારે કઈ લેવા જવા જરૂર નથી. પણ એ માં ખોડિયારનો છેડો આજે તમારા હાથમાં આવે એટલે બ્રાહ્મણ અહીંયા આવ્યા છે. એટલે બ્રાહ્મણ ખોડિયાર માતાની આગળ ઉભા રહી અને માને અટકાવી દે કે માં નહીં, આ તારો દીકરો છે, આજે તારી પાસે એની પાસે એને દુઃખ છે, એ દુઃખની ભીખ માંગે, પરંતુ એ દુઃખ છે એનો સમુદ્ર દુઃખ નિવારણ કરી દે. એટલે આટલા 9 દિવસની અંદર બ્રાહ્મણો ઉપવાસ કરીને આવ્યા, એ શિકરપુરી દાળ ભાત શાક ખાઈને આવ્યા, 9 દિવસ તો ઉપવાસ કરીને આવ્યા છે. એક બ્રાહ્મણ ક્યાં હતા? એક બ્રાહ્મણ હરિદ્વારમાં અનુષ્ઠાન કરવા ગયેલા. મેં કીધું ભાઈ રાતનું પ્લેન પકડ, પ્લેનનો ખર્ચો આપી દેવા, પણ અહીંયા હાજર થઈ ગયા. અને 9 દિવસ સુધી બ્રાહ્મણે ત્યાં આગળ હરિદ્વારમાં જપ કર્યું, તપ કર્યું, દાઢી વધી ગઈ. એવા અમારા, એનું નામ છે શું? ઘનશ્યામ મહારાજ. ઘનશ્યામ એટલે તમને ખબર છે ઘનશ્યામ કોણ છે? એટલે સવારે આવવામાં મોડું થઈ ગયું, નહીં તો એને 8 વાગ્યાનો ટાઈમ આપે ને એ 5 વાગ્યાનો આવી જાય. એનું નામ ઘનશ્યામ. કોઈ અહીંયા કોઈ એમને એમ બી જાય. એક વસ્તુ છે તો અહીંયા આવી ગયા. તાળીઓ નાથી વધાવી લઈએ આપણે. મહારાજને કહું કે આ ખોડિયાર માતાની પ્રતિષ્ઠામાં ગયા પછી માટે આવેલા છે. અહીંયા શું માટે આવ્યા છે? સિદ્ધિ અને બુદ્ધિ અર્પણ કરવા માટે. એટલે કોઈ છલ કપટ કરવાની જરૂર નથી. માત્ર તમને ભગવાનને ઓળખતા આવડવું જોઈએ, ભગવાન પાસે વાત કરતા આવડવું જોઈએ, અને ઝાડ પર રહેલી કેરીને હલાવતા આવડવું જોઈએ. બેડતા આવડે જોઈએ એટલી કેરી આપે. એ પણ હું પણ શિવણ ગામનો જ છું અને આપણા ગામની અંદર કામ કરવાનો મને પણ એક મોકો મળ્યો. માં ખોડિયારે મને પણ એક ચાન્સ આપ્યો. એ વતી હું પણ ખોડિયાર માતાનો આભારી છું. અને એ ચેતન ક્યારે રહી? કાનમાં કુંડળ હોય ત્યારે રહી. કારણ કે રામે ગાદી આપી પણ ભરતે ગાદી નહીં સ્વીકારી, બાજુમાં જ બેસી. બીજા એક મહારાજ છે, એટલે પ્રભુ. અને રાજપરાની અંદર કોનું મંદિર છે? ખોડિયાર. એમને વાજાપટીનો શોખ છે અને વાજાપટીનો જે સંગીત છે એ સંગીત માં ખોડિયારના વિશે જરા રાજપરાનો જરા બે શબ્દ કે સમજો. કે હરિભાઈ ગોસાઈ ભરૂચની અંદર આપણા સમાજના એક, તમને ખ્યાલ હશે, હરિભાઈ ગોસાઈ. એ પણ એ સત્પુરુષ છે. એમને પણ આજે અહીંયાથી વંદન કરીએ, એમના પણ આશીર્વાદ લઈએ અને એમને તાળીઓથી વધાવી લઈએ. હરિભાઈ ગોસાઈ કી જય. હવે આપણે આગળ ગણપત દાદાની પૂજા સ્ટાર્ટ કરીશું. તમારી પાસે સોપારી છે, એમાં ગણપત દાદાનું આહવાન થઈ ગયું છે. રાકેશભાઈ મહારાજ, ઘનશ્યામભાઈ મહારાજ, હરિભાઈ મહારાજ, આ બધા વિદ્વાન બ્રાહ્મણો પૂજા કરે. મને તો કઈ આવડતું નથી. જેમણે આપણને પરિચય આપ્યો એવા આપણા બધાના, તમારા અમારા પણ અહોભાગ્ય છે કે આપણી વચ્ચે બિરાજમાન છે અને આ કર્મની રૂપરેખા રાખી રહ્યા છે એવા સુરેશગીરી મહારાજ, જેમને એમનો પરિચય છે. રાજા દાનવેન્દ્ર મહાબલા. હવે તમારી પાસે જે ગણપતિ દાદાની જે સોપારી છે ગજાનન
આનંબો તગણાદિ સેવિતા કપેત જંબો ફલચારુ ભક્ષણ સિદ્ધિ બુદ્ધિ સહિતાય ગજાનનાય નમઃ ગંધમ પુષ્પમ સમર્પયામિ ગર્ભૈલાને પગે લાગો બે દાણા ચોખા પકડી રાખો ગણેશાય નમઃ સુપ્રતિષ્ઠિતો વર્ણો ભવ ગણપતિની સોપારી પર ચોખા ચડાવી દો ચમચીમાં પાછું પાણી પકડી રાખવાનું ડાબા હાથમાં ચોખા લેવાના બીજા નંબરની જે સોપારી છે એ આપણી કુલ દેવીની છે તો એ કુલ દેવી આવે ગણપતિ દાદા આવે સાથે કેમ કે મૂર્તિ હોય તો એમાં માતાજીની પૂજા આપણે થાય પણ મૂર્તિ નહીં હોય તો આપણે જે સોપારી છે તેમાં આપણે ભગવાનનું આવાહન થાય તો એમાં 24 દેવી આવે એમાં 16મો નંબર તમારી કુલ દેવીનો આવે ઓમ સત્યાય નમઃ ઓમ મેધાય નમઃ ઓમ માતૃભ્યો નમઃ ઓમ લોકમાતૃભ્યો નમઃ ઓમ ધૃત્યાય નમઃ ઓમ પુષ્ટ્યાય નમઃ ઓમ પુષ્ટ્યાય નમઃ ઓમ આત્મન કુલ દેવતાય નમઃ ઓમ શ્રીયાય નમઃ ઓમ લક્ષ્મ્યાય ઓમ સરસ્વત્યાય નમઃ બે દાણા ચોખા એ સોપારી પર ચડાવો વધારે ચોખા હોય તો દરિયામાં મૂકી દો ભૂર ભુવાસવા સગણેશ્વર્યા ત્યાં માતરા સુમૃતા વતા ભવતા એક કંકુ ચોખા વાળું ફૂલ પકડવાનું આપણી કુલ દેવીનું ધ્યાન કરવાનું બતાવ્યું કે ભાઈ આજનો દિવસ કયો છે 10મી વિજયાદશમી તો આજના દિવસે તો જો વિજય જોઈતો હોય તો જય બોલવાનું સસ્તામાં કામ પતાવવું હોય ને તો જ્યાં આગળ ભગવાનનું નામ લેવાતું હોય તો જોરથી જય બોલવાની કેને બોલવાની કેમ કે જય બોલવાથી બે ફાયદા થાય એક તો શરીરમાં જે પાપ રોગ ભરાઈ ગયું હોય તો જોરથી જય બોલો તે મોઢામાંથી બહાર નીકળી જાય ભગવાનનું ધ્યાન કર્યું અને પેલી કુલદેવીની સોપારી જે છે ને એ પણ ઉચકી લો અને તમારી પાણીવાળી થાળીમાં લઈ લો એવું આસન આપવાનું રમ્ય ભવ્ય આસન છે જ્યાં ગણપતિ બાપા બનાવવાના છે એ ગણપતિ દાદાનું આસન છે તેની બાજુમાં આપણી કુલદેવીનું આસન બનાવેલું છે બે હાથ જોડી પગે લાગો તમારી સામે પણ લાલ ભગવાનને કેવું આસન જોઈએ હૃદયનું આસન એટલે ભગવાન કહેવાનું કે તમે અમારા હૃદયમાં કાયમને માટે રહેજો કેમ કે ભગવાન કાયમ માટે અગર જો હૃદયમાં રહે ને તો જ આપણું કલ્યાણ થાય હવે જે સોપારી છે ભગવાનની એને ભગવાનને આપણા પગ ધોવાના છે એટલે ચમચીમાં બધા પાણી પકડી રાખો ભગવાનના પગ ધોઈએ તેવો ભાવ કરવાનો ભગવાન પર જણાવી દો હવે આપણે સરસ લાગે આવી ગરમીમાં હમણાં